તો દોસ્તો આ વિડીયોમાં આપણે પ્રાચીન સમયના 10 જાનવરો વિશે જાણીશું કે એવા જાનવર કે જે ખતરનાક નહીં પણ આજના શોધાયેલા એના અવશેષો આજે પણ આપણને ડરાવી નાખે છે। શું તમે જાણો છો કે આ જાનવર આપણી વચ્ચે કેમ નથી રહ્યા? તેના ગાયબ થવાનું કારણ શું હતું? આ વિડીયોમાં આપણે વિચિત્ર રહસ્યની શોધ કરીશું। અહીંયા મળશે ઇતિહાસની એક ઝલક જે તમને હેરાન કરી નાખશે। તો આવો આ વિચિત્ર યાત્રામાં અમારી સાથે અમે તમને જણાવીએ કે લુપ્ત થઈ ગયેલા પ્રાણીઓ આપણા ઇતિહાસના પાનામાં કેવી રીતે છુપાયેલા છે। ધ્યાનથી સાંભળજો, અમે કેટલાક સચ્ચાઈ વિડીયો બનાવ્યા છે। નંબર 1, ગીગાડો પીઠીકસ। આપણે આપણા જીવનમાં બધાએ પીઠીકસને ફિલ્મોમાં જોયા છે। શું તમે જાણો છો કે આ પ્રાચીન કરોડો વર્ષ પહેલા અસ્તિત્વમાં હતું? તે હકીકતમાં એટલું વિશાળ અને એટલું મોટું હતું કે તેની ઊંચાઈ લગભગ 10 ફૂટ હતી અને તે પૃથ્વી પર મોટા પ્રમાણમાં રહેતા હતા। તેનું વજન લગભગ 900 કિલોગ્રામ હતું। તેના આધારમાં જે જાણકારી અમને મળી છે કે આ મોટા જંગલોમાં રહેતા હતા અને ખાવા માટે ફળ અને પાંદડાનો ઉપયોગ કરતા હતા। પીઠીકસ એક પ્રાગટ્ય પ્રાણી હતું જે લગભગ 9 મિલિયન થી લઈ 1 લાખ વર્ષ પહેલા ધરતી પર હતું, જે મોટા હિમાલય અને એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના અલગ જંગલોમાં જોવા મળતા હતા। તેનું ગાયબ થવાનું કારણ વિવાદિત છે, પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે પાણીના પૂર અને આફતો અશ્મિભૂત થી પુરાવા જણાવે છે કે આ જીવ કેટલાક કારણોથી વિલુપ્ત થયેલા હોઈ શકે છે। એના સિવાય કેટલાક જીવનના રચનામાં અને પર્યાવરણના ફેરફારો પણ આના ગાયબ થવાના કારણો હોઈ શકે છે। નંબર 2, પેતરસોની। જાણો, કરોડો વર્ષ પહેલા પેતરસોની નામનું જાનવર પૃથ્વી પર પોતાનું અદ્ભુત રૂપ દેખાડ્યું હતું। ઉંદરની જેમ દેખાતું હતું, પણ તેનો આકાર દેખાવે ઘણો મોટો હતો। તેની લંબાઈ લગભગ 3 મીટર જેટલી હતી। તે દક્ષિણ અમેરિકામાં જોવા મળતા હતા અને તે મોટા દેખાવાના કારણે બધાથી અલગ રહેતા હતા। પેતરસોની લગભગ 2.5 કરોડ વર્ષ પહેલા થી લઈને 11 વર્ષ પહેલા હતા। તે મોટું અને અજીબ જાનવર હતું। આ જાનવર ઉંદરની જેમ દેખાતો હતો, પણ તેનું વજન ઉંદર કરતા ઘણા વધારે હતું, લગભગ 700 કિલોગ્રામ સુધી। આ જાનવર જંગલોમાં રહેતા હતા અને તે ભોજન માટે નાના છોડ અને જંગલી ફળ હતા। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આના ગાયબ થવાના કારણો જલવાયુ પરિવર્તન છે, જેમ કે જંગલને સળગાવવું, જંગલને કાપવું। પેતરસોની પોતાના પૂરા જીવનમાં વન્ય જીવોને આકર્ષિત કર્યું છે, પણ આજે આ જીવ આપણાને હાડપિંજરના રૂપે જોવા મળે છે। નંબર 3, ટાઇટેનોબોઆ। શું તમે જાણો છો કે કરોડો વર્ષ પહેલા પૃથ્વી પર એક સૌથી મોટો સાપ હતો? આપણે તેને એનાકોન્ડા કહીએ છીએ। આ એક પ્રાચીન સાપ હતો જે લગભગ 60 થી 85 મિલિયન વર્ષ પહેલા પ્રાચીન ધરતી પર રહેતા હતા। કોલંબિયાના તલન અમેરિકામાં જોવા મળતા હતા। ટાઇટેનોબોઆને આટલા વર્ષોમાં ધરતીનો લાંબો અને મોટો સાપ માનવામાં આવે છે। તેની લંબાઈ લગભગ 40 ફૂટ જેટલી હોતી હતી, જેના લીધે દુનિયાનો સૌથી મોટો અને લાંબો સાપ હતો। ટાઇટેનોબોઆનું વજન લગભગ 1135 કિલો સુધી હોતું હતું। તેના વિશાળ આકાર અને શક્તિના લીધે તે પોતાના આજુબાજુ પ્રાણીઓનો શિકાર કરવા અદ્ભુત હતો। ટાઇટેનોબોઆનો આહાર મોટા ભાગે વિશાળ પ્રાણીઓ અને બીજા નાના સાપ હતા। તેનું મુખ્ય ભોજન ડાયનાસોર અને મગર જેવા વિશાળ પ્રાણીઓ પણ હતા। ટાઇટેનોબોઆ આપત્તિજનક ઘટનાઓ ના લીધે લગભગ 10 મિલિયન વર્ષ પહેલા લુપ્ત થઈ ગયા। ઐતિહાસિક સંગત હોવા છતાં ટાઇટેનોબોઆની શોધ પ્રાચીન સાપના વિશે આપણને વધારે જાણવા મળે છે। આજના સમય લગભગ 25 ફૂટ સુધી લાંબો હોય છે, પણ કેટલાક લાંબા અને મોટા એનાકોન્ડા 30 ફૂટ સુધી હોઈ શકે છે। નંબર 4, ડેનોસુચુસ। દોસ્તો, તમે લોકોએ ફિલ્મોમાં આ મોટા અને ખતરનાક મગરને જોયા તો હશે, પણ આ મગર કરોડો વર્ષ પહેલા બહુ મોટા અને ખતરનાક હતા। પાણીનો રાજા પણ કહેવામાં આવતું હતું। આ એક પ્રાચીન જીવન ચિહ્ન મગર પ્રાણી છે। તે પ્રાચીન ઉત્તર અમેરિકામાં 73 લાખ થી 80 લાખ વર્ષ પહેલા હતા। તેની લંબાઈ લગભગ 30 ફૂટ 9 મીટર થતી હતી અને તેનું વજન લગભગ 4 ટન સુધી થતું હતું। આ એક શક્તિશાળી પ્રાણી અને એની આંખો મોટી અને ખાસ કરીને તેના જબડા બહુ શક્તિશાળી હતા। તે પોતાના કદનો ઉપયોગ પોતાનો બચાવ કરવા માટે કરતા હતા। તેનું ગાયબ થવાનું કારણ પર્યાવરણ પરિવર્તન અને ઋતુ પરિવર્તન માનવામાં આવે છે, જે લગભગ 73 લાખ વર્ષ પહેલા પૃથ્વીમાં થતા ફેરફારના કારણે થયું। મગરના પરિવારમાં કેટલીક પ્રજાતિ વિલુપ્ત થઈ ગઈ છે, જેમાંથી કેટલીક પ્રાચીન પ્રજાતિઓ ધરતી પર લગભગ 200 લાખ થી 66 લાખ વર્ષ પહેલા માસ્તન અને તરસીમ કાલમાં ગાયબ થઈ ગયા છે। નંબર 5, મેગાથેરિયમ। મેગાથેરિયમ એક પ્રાચીન જીવ હતો। આજના સમયમાં આપણે તેના ઉત્સાહથી ફોટા અને વિડીયો જોઈ શકીએ છીએ। મેગાથેરિયમનો આકાર અને સ્વભાવ, રહેવાની રીત આપણને વિચાર કરાવે છે કે તે સમયમાં તે કેવી રીતે જીવતા હતા। મેગાથેરિયમ, જેને મેગા અમેરિકાના નામે પણ ઓળખવામાં આવે છે, આ એક પ્રાચીન જીવ હતો જે આ દેશમાં રહેતો હતો। આધુનિક દક્ષિણ અમેરિકામાં જોવા મળતો હતો। આ
લગભગ 6 થી 8 ફૂટ લાંબો અને તેની ઊંચાઈ લગભગ 4 મીટર 13 ફૂટ સુધી હતી. મેગાથેરિયમનું લગભગ વજન લગભગ 4 ટન જેટલું થતું હતું. તેનો મુખ્ય આહાર ખાસ કરીને છોડ હતા. તેમાં મુખ્ય પાંદડા. તે એક શાકાહારી જીવ હતું અને તેની લંબાઈ હોવાથી ઊંચા ઝાડના પાંદડા ખાતા હતા. આની શોધ લગભગ ઈસવીસન 18મી સદીના અંતમાં થઈ હતી. મેગાથેરિયમ લગભગ 10,000 વર્ષ પહેલા વિલુપ્ત થઈ ગયા, જેના લીધે અન્ય પ્રાણીઓના કારણે અંત થઈ ગયો. મેગાથેરિયમની મોટા ભાગની જાણકારી તમને તેમના અવશેષોથી જ પ્રાપ્ત થાય છે. તેમની સમય સીમા અને છેલ્લા સંગ્રહેલા અવશેષો ના આધારે નિર્ધારિત કરી શકાય છે. નંબર 6, આર્કાટોડસ. આર્કાટોડસને વાટ બિયર એટલે કે વાટ રીંછ કહેવામાં આવે છે. આ એક પ્રાચીન માનવ શાસ્ત્ર જાનવર હતું જે ઉત્તર અમેરિકામાં જોવા મળતા હતા. તેની લંબાઈ લગભગ 12 ફૂટ 3 મીટર જેટલી હતી. તેનું વજન લગભગ 2000 પાઉન્ડ 900 કિલોગ્રામ જેટલું થતું હતું. આ જાનવર મોટા ભાગે માંસ ખાતું હતું, પણ તેનું ભોજન ફળ, છોડ અને પાંદડા પણ હતા. ક્યારેક એ પાલતુ પ્રાણી પણ ખાતું હતું. આર્કાટોડસની શક્તિ અને તેજી અને તેની અદ્ભુત આકૃતિ તેને જંગલમાં ખતરનાક જાનવર બનાવતી હતી. તેની પાસે શક્તિશાળી દાંત અને પંજા હતા. એ તેને શિકાર કરવામાં મદદ કરતા હતા. આર્કાટોડસને પ્રાચીન ઇતિહાસ નબળો હતો, પણ માનવામાં આવે છે કે આ જાનવર મોટા ભાગે આધુનિક અમેરિકાના પૂર્વ ભાગોમાં પ્રાચીન સમયમાં જોવા મળતા હતા. આર્કાટોડસનો છેલ્લો સમય 11,000 વર્ષ પહેલા ક્રિસ્ટેશિયન અથવા હોલોસોવનના શરૂ થવાના યુગને માનવામાં આવે છે, જ્યારે આ જીવ વિલુપ્ત થઈ ગયું. આના વિલુપ્ત થવાના પાછળ કેટલાક કારણો હોઈ શકે છે, જેમ કે જલવાયુ પરિવર્તન, માનવ વિભાજન અને શિકારી પ્રાણીઓની ખોટ, ગ્લેશિયલ પેરિડના અંતમાં થયેલા ગ્લેશિયરના ઓગળવાથી અને જંગલના વિનાશ પણ થવાનું કારણ હોઈ શકે છે. નંબર 7, હેલિકોપ્રાયન. આ એક પ્રાચીન દરિયાઈ જીવ હતું. કાર્બોનીફેરસ અને પર્મિયન સમયગાળા દરમિયાન અસ્તિત્વમાં હતું. તેની લંબાઈ લગભગ 25 ફૂટ 7.6 મીટર સુધી હોઈ શકતી હતી. તેનું વજન લગભગ 1 ટન સુધી હોઈ શકતું હતું. હેલિકોપ્રાયન એક પ્રાચીન શાર્ક હતી. તેનું મુખ્ય ઓળખાણ તેના વિચિત્ર દાંત હતા. એના દાંતની ખાસિયત એ હતી કે સાપની જેમ વળાંકવાળા હતા, જેનાથી તેને શંખ ચક્રત પણ કહેવાતી હતી. હેલિકોપ્રાયનના મોટા ભાગનો શિકાર સમુદ્ર જીવનની માછલીઓ અને તેના બચ્ચા હતા. આ જીવની ઝડપ અને શાર્કના રૂપમાં પકડવા માટે તે પોતાની પૂંછનો ઉપયોગ કરતી હતી. તેના મોટા ભાગનો આહાર જેમ કે માછલીઓ, ક્રસ્ટેશિયન અને બીજા નાના જીવ હતા. હેલિકોપ્રાયનનો ઇતિહાસ તાજેતરના પ્રાણીઓના સંકેતો સાથે પૂરું થઈ જાય છે. જ્યારે મહાસાગરમાં પ્રગતિ થઈ ત્યારે તેમાં શાર્કની બીજી પ્રજાતિઓ પેદા થવા લાગી. આની પ્રગતિની કોઈ જાણકારી નથી, પણ વૈજ્ઞાનિકોના સાથથી આ જીવન વિજ્ઞાન પ્રકરણથી આપણને વધુ જાણવા મળે છે. નંબર 8, એન્ડ્યુસાર્કસ. એન્ડ્યુસાર્કસ એક પ્રાચીન જીવ હતું જે 45 થી 36 મિલિયન વર્ષ પહેલા પર્મિયન યુગમાં જોવા મળતા હતા. આ એક પ્રાચીન માંસાહારી અને તંધારી જીવ હતો. તે મોટા ભાગે એશિયાના ઉત્તરીય ક્ષેત્રમાં જોવા મળતા હતા. અંદાજિત લંબાઈ 12 ફૂટ 3.6 મીટર સુધી હોતી હતી અને તેનું વજન લગભગ 2000 પાઉન્ડ 900 કિલોગ્રામ સુધી હોઈ શકતું હતું. તેનો ચહેરો શિયાળ જેવો હતો. તેમાં મોટા દાંત. આ એક સાપ કોડા હતો. તે મોટા જીવને પોતાના દાંતથી મારી નાખતો હતો. તેનો મુખ્ય શિકાર અન્ય પ્રાચીન સમુદ્રી જીવો જેમ કે મોટી માછલીઓ. એન્ડ્યુસાર્કનો અંત ના વિશે જાણકારી નથી, પણ તેના પ્રાચીન અધ્યયન આપણાને આના વિશે થોડી જાણકારી છે. પણ એના પ્રાચીન અધ્યયન અને ખુદરા ઉખ્યાન પર ધરાવતી છબી પર આધારિત છે. વૈજ્ઞાનિકોના ધાર્યા મુજબ આ જીવ આ સમયમાં ગાયબ થઈ ગયો છે. નંબર 9, પેન્ટિકોપ્ટેરસ. તો દોસ્તો, તમે ધરતી પર કેટલાક વીછું જોયા હશે, પણ આ નાનો દેખાતો વીછું લાખો વર્ષ પહેલા બહુ વિશાળ અને ખતરનાક હતો, જેનું નામ પેન્ટિકોપ્ટેરસ હતું. પેન્ટિકોપ્ટેરસ જે કરવીના ફેરિડમ કાર્બનના ફેરા જાતિનું એક જળચર પ્રાણી હતું, જે ઘણા વર્ષો પહેલા લુપ્ત થઈ ગયું હતું. તેની લંબાઈ લગભગ 1 મીટર 3.3 ફૂટ સુધી હતી. જેમ કે આ સમયના જલવાયુના એક મોટા કદનું જીવ હતું. તેનું વજન લગભગ 20 કિલો 44 પાઉન્ડ જેટલું હતું. તેનો શિકાર કરવાની રીત પણ તેની પાસે જાડા પંજા હતા, જે તેના પાણીમાં તરતા શિકારને પોતાના લાંબા શેષ અને વિશાળ પંજા શિકારીઓને ફસાવવા માટે બહુ ઉપયોગી હતા. તેનો મુખ્ય ખોરાક અન્ય જળચર પ્રાણીઓ હતા, જેમ કે નાના ક્રસ્ટેશિયન, કાચબા અને નાના જીવ જંતુઓ હતા. કોપ્ટેરસ એક પ્રાચીન જીવ હતું જે લગભગ 4
467 મિલિયન વર્ષ પહેલા હિલિયન કારમાં દેખાતા હતા. તેની શોધ 2010 માં થઈ હતી. જ્યારે તેના તત્વીય અવશેષો એક ખાસ ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે તેના અવશેષો મળ્યા અને તેના વિશે વધુ માહિતી મળી હતી. નંબર 10 ઇન્ડેટ્રુસ, જેને સિનેદ ફેરિત તરીકે વર્ણન કરવામાં આવે છે. તે એક વધારે પ્રાચીન જલ જીવ જેની ખાસિયત તેના અદ્ભુત મોઢાના દાંતમાં હતી. આ દાંતને તે શિકાર પકડવામાં અને બાંધવા માટે કરતો હતો. એની લંબાઈ લગભગ 2 મીટર જેટલી થતી હતી, જે એક માણસ જેટલી હતી. તેનું વજન લગભગ 200 થી 300 કિલોગ્રામ જેટલું હતું. તેનો આકાર અને અદ્ભુત દેખાવ તેને બધાથી અલગ દેખાવામાં આવતો હતો. એનો મોટા ભાગનો સમય પાણીમાં વિતાવતો હતો અને સમુદ્ર જીવોને પોતાનો શિકાર બનાવતો હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ જીવ પ્રાચીન યુગના આધાર પર કાર્બન ફેરફારથી લઈને પરાષ્ટ્ર શરૂ થયા સુધીના કાર્યકાળની વચ્ચે સુધી જીવતા હતા. તેનું પૂર્વ જીવિત હોવાનું સંભાવના ની કોઈ પાકી જાણકારી નથી, પણ વૈજ્ઞાનિકોનું અનુમાન એ છે કે 300 મિલિયન વર્ષ પહેલા ગાયબ થઈ ગયા હતા. દોસ્તો, આ અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર અમને જણાવજો.